શું તમને તમારું બ્લડ ગ્રુપ ખબર છે? હવે આપણે બધા જાણીએ છીએ કે દરેક વ્યક્તિ અલગ અલગ હોય છે. તેમની હાઇટ, તેમના રંગ અને શરીરના બાંધા પણ અલગ અલગ હોય છે. પણ આપણા બધાનો લોહીનો રંગ જે છે એ લાલ હોય છે. પણ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપણા બધાનું જે બ્લડ ગ્રુપ હોય છે ને એ પણ અલગ અલગ હોય છે અને આપણા બધાના શરીરમાં લોહીનું પ્રમાણ એટલે કે હિમોગ્લોબિનનું પ્રમાણ જે છે એ પણ અલગ અલગ હોય છે. તો આજના વિડીયોમાં આપણે આ બ્લડ ગ્રુપ વિશે જાણશું, સાથે જ કે કયા વ્યક્તિનું બ્લડ ગ્રુપ કઈ વ્યક્તિને ચડાવી શકે એના વિશે પણ જાણશું, અને એક મહિલાના શરીરમાં અને એક પુરુષના શરીરમાં કેટલું હિમોગ્લોબિનનું પ્રમાણ હોવું જોઈએ એના વિશે પણ જાણશું. તો આ બધું જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર ને મારું નામ છે મેઘા. હવે આપણા શરીરમાં કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ અને કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે એ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણે બધાને ખબર છે કે આપણા શરીરમાં લોહી હોય છે, અને જો લોહીનું પ્રમાણ ઓછું હોય એટલે કે હિમોગ્લોબિન ઓછું હોય તો આપણે ચક્કર આવી શકે છે, આપણે થાક લાગી શકે છે, અને આ સિવાય બીજી ઘણી બધી સમસ્યા થઈ શકે છે. હવે એ પણ જાણીએ છીએ કે આપણા બધાના શરીરમાં જે લોહી હોય છે તેનો રંગ જે છે એ લાલ રંગનો હોય છે, એટલે કે બધાના શરીરમાં સેમ રંગનું લોહી હોય છે. પણ આ જે લોહી હોય છે તેનું જે બ્લડ ગ્રુપ છે એ અલગ અલગ હોય છે. તો સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે કેટલા પ્રકારના બ્લડ ગ્રુપ હોય. તો કુલ કહેવાય છે કે 8 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. A પોઝિટિવ, A નેગેટિવ, B પોઝિટિવ, B નેગેટિવ, O પોઝિટિવ, O નેગેટિવ અને AB પોઝિટિવ અને AB નેગેટિવ. હવે કોઈ પણ વ્યક્તિના શરીરમાં કયા પ્રકારનું બ્લડ ગ્રુપ હશે તે તેના એન્ટીજન દ્વારા નક્કી કરવામાં આવે છે. એવું કહેવાય છે કે શરીરમાં જે RCB એટલે કે રેડ બ્લડ સેલ્સ હોય છે તેની ઉપર એક પ્રોટીનનું સ્તર હોય છે જેને એન્ટીજન એટલે કે RH કહેવામાં આવે છે. હવે જે આ RH છે તે કાં તો પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય. હવે જેટલે પણ વ્યક્તિ છે એટલે કે જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ A છે તેના શરીરમાં A એન્ટીજન જ હોય છે. જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ B છે તેના શરીરમાં B એન્ટીજન હોય છે. જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ AB હોય છે તેના શરીરમાં AB એન્ટીજન હોય છે. અને જે વ્યક્તિનું બ્લડ ગ્રુપ O છે એ તેના શરીરમાં એકેય પ્રકારના એન્ટીજન નથી હોતા. એટલે કે જેમના શરીરમાં O પ્રકારનું બ્લડ ગ્રુપ હોય છે તેનું લોહી કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે ચડાવી શકાય છે. અને ખાસ કરીને O નેગેટિવ જેમનું બ્લડ ગ્રુપ છે તેને યુનિવર્સ ડોનર કહેવામાં આવે છે, કારણ કે તેમનું લોહી દરેક પ્રકારના બ્લડ ગ્રુપને આરામથી ચડાવી શકાય છે. અને જો O પોઝિટિવ તમારું બ્લડ ગ્રુપ છે તો તમે પોઝિટિવ એટલે કે A પોઝિટિવ, B પોઝિટિવ અથવા તો AB પોઝિટિવને તમારું જે લોહી છે તે દાનમાં એટલે કે બ્લડ ડોનેટ કરી શકો છો. હવે તમારા બ્લડ ગ્રુપના આધારે તમે કઈ વ્યક્તિને બ્લડ ડોનેટ કરી શકો છો એના વિશે પણ જાણી લે. જો તમારું બ્લડ ગ્રુપ A પોઝિટિવ છે તો તમે ફક્ત A પોઝિટિવ અને AB પોઝિટિવ જે વ્યક્તિ છે તેને બ્લડ ડોનેટ કરી શકો છો. જો તમારું બ્લડ ગ્રુપ A નેગેટિવ છે તો તમે કોઈ પણ A શ્રેણીવાળા બ્લડ ગ્રુપ એટલે કે A પોઝિટિવ, AB પોઝિટિવ, A નેગેટિવ અને AB નેગેટિવ કોઈ પણ વ્યક્તિને બ્લડ ડોનેટ કરી શકો છો. અને જો તમારું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે તો તમે ફક્ત B પોઝિટિવ અને AB પોઝિટિવ લોકોને તમારું બ્લડ ગ્રુપ આપી શકો છો. તેની સામે જો તમારું બ્લડ ગ્રુપ B નેગેટિવ છે તો તમે B પોઝિટિવ, B નેગેટિવ, AB નેગેટિવ અને AB પોઝિટિવ કોઈને પણ બ્લડ ડોનેટ કરી શકો છો. જો તમારું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ છે તો તમે ફક્ત જે લોકોનું બ્લડ ગ્રુપ AB પોઝિટિવ છે તેને જ બ્લડ ડોનેટ કરી શકો છો. અને જો તમારું બ્લડ ગ્રુપ AB નેગેટિવ છે તો તમે AB પોઝિટિવ અને AB નેગેટિવને બ્લડ ડોનેટ કરી શકો છો. જો તમારું બ્લડ ગ્રુપ O પોઝિટિવ છે તો તમે A પોઝિટિવ, B પોઝિટિવ, AB પોઝિટિવ અને O પોઝિટિવને બ્લડ ડોનેટ કરી શકો છો. અને જો તમારું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે તો તમે કોઈ પણ વ્યક્તિને બ્લડ ડોનેટ કરી શકો છો. એટલે કે તમે A પોઝિટિવ, A નેગેટિવ, B નેગેટિવ, B પોઝિટિવ, AB પોઝિટિવ, AB નેગેટિવ, O પોઝિટિવ અને O નેગેટિવને તમારું બ્લડ ડોનેટ કરી શકો છો. સામાન્ય રીતે 8 જ પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે, પરંતુ હજુ એક રેર બ્લડ ગ્રુપ છે જેનું નામ છે હર્નુલ, અને તે 1961માં એક ઓસ્ટ્રેલિયન મહિલામાંથી મળી આવ્યું હતું. એવું કહેવાય છે કે જેમના શરીરમાં આ રેર બ્લડ ગ્રુપ હોય છે તેમાં RH લેવલ ન તો પોઝિટિવ હોય છે ન તો નેગેટિવ હોય છે, એટલે કે તે શૂન્ય પર હોય છે. હવે સાથે એ પણ જાણી લઈએ કે દરેક વ્યક્તિના શરીરમાં કેટલું હિમોગ્લોબિનનું પ્રમાણ હોવું જોઈએ, એટલે કે કેટલું લોહી હોવું જોઈએ. સામાન્ય રીતે પુરુષ અને મહિલાના શરીરના બાંધા પ્રમાણે તેમાં હિમોગ્લોબિનનું જે લેવલ છે એ અલગ અલગ હોય છે. નેશનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજીની એક રિપોર્ટ અનુસાર પુરુષના શરીરમાં 14 થી 18 ml પર DL હિમોગ્લોબિન જે છે એ હોવું જોઈએ, અને તેની સામે સ્ત્રી એટલે કે એક મહિલાના શરીરમાં 12 થી 16 mg પર DL હિમોગ્લોબિન હોવું જોઈએ. સાથે જ આ જે હિમોગ્લોબિન છે આપણા લોહીમાં એક પ્રોટીન હોય છે જે આપણી દરેક માંસપેશીઓને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જો આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય છે તો આપણું શરીર જે છે સારી રીતે કાર્યરત નથી કરતું અને આપણે વારંવાર થાક લાગવાની સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે જો તમને આવી કોઈ સમસ્યા થતી હોય તો એક વખત તમારે ડોક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે, અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે એક વખત ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.